તો કેમ છો વિદ્યાર્થી મિત્રો, મજામાં? જનરલી તમે લોકો રંજક દ્રવ્યો વિશે સાંભળો એટલે તમારા મગજમાં એક જ વિચાર આવે કે વનસ્પતિના પાનમાં ક્લોરોફિલ નામનું રંજક દ્રવ્ય રહેલું હોય. પરંતુ આજના વિડીયોમાં હું તમને લોકોને એવા ઘણા ફળો બતાડીશ કે જેમની અંદર પણ રંજક દ્રવ્ય આવેલું હોય છે. ઇવન આ પૃથ્વી ઉપર જેટલા પણ રંગીન વસ્તુઓ છે, વનસ્પતિઓની અંદર, એમના ફળોની અંદર, આ બધામાં કોઈ ના કોઈ પ્રકારનું રંજક દ્રવ્ય હોય જ છે. તો આપણે શરૂઆત કરીએ અહીંયા સફરજનથી. સફરજનનો જે લાલ રંગ હોય એ તેમાં રહેલા એન્થોસાયનિન નામના રંજક દ્રવ્યના કારણે હોય છે. ટમેટાનો જે લાલ રંગ હોય છે તે તેમાં રહેલા લાઇકોપિન નામના રંજક દ્રવ્યના કારણે હોય છે. ગાજરનો જે લાલ રંગ હોય છે તે તેમાં રહેલા કેરોટીન નામના રંજક દ્રવ્યના કારણે હોય છે. કાચી કેરીનો રંગ તમે જોયો હશે જે લીલો હશે તે તેમાં રહેલા ક્લોરોફિલ એ અને ક્લોરોફિલ બી ના કારણે હોય છે. પાકી કેરીનો જે પીળો રંગ હોય છે તે તેમાં રહેલા બીટા કેરોટીન નામના રંજક દ્રવ્યના કારણે હોય છે. હવે જો આ જે બીટા કેરોટીન નામનું રંજક દ્રવ્ય છે અથવા તો જે કેરોટીનના બે પ્રકાર પડે, આલ્ફા અને બીટા, તે તમારી આંખો, તમારી ત્વચા અને તમારા વાળ માટે તે સૌથી સારું છે. હવે અહીંયા વાત કરીએ કે હળદરનો પીળો રંગ શેના કારણે હોય, તો કે તેમાં રહેલા કર્ક્યુમિનના કારણે હોય છે. આ કર્ક્યુમિન એવું રંજક દ્રવ્ય છે કે જેની મદદથી કેન્સર જેવા રોગને પણ હરાવી શકાય છે અને સાથે આ ત્વચાને ગ્લોઈંગ દેખાડવા માટે પણ આનો ઉપયોગ થાય છે. હવે વાત કરીએ પપૈયાનો પીળો રંગ શેના કારણે હોય, તો કે તે બીટા કેરોટીન નામના રંજક દ્રવ્યના કારણે હોય છે. તો મિત્રો, જો તમને લોકોને આ વિડીયો પસંદ આવ્યો હોય અને તમારા નોલેજમાં કંઈક વધારો થયો હોય તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો અને આવા અમેઝિંગ વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી સ્ટે ટ્યુન્ડ.